આજે તો મિત્રો શું થઈ ગયું છેલ્લે સુધી જોવા માટે બન્યા રહો. તો ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ હતી. આજે વ્લોગ બનાવવાનો તો ડે 4. જાગી ગયા હતા અને પછી માતાજીના દર્શન કરી લીધા. માતાજીના દર્શન કરીને ગાડલા લઈ લીધા અને રૂમમાં મૂકી આવ્યો. ગાડલાને રૂમમાં મૂકી આવ્યા પછી હું થઈ ગયો નીચે હાલતો ફ્રેશ થવા માટે અને નાસ્તો કરવા માટે. ફટાફટ નીચે પોગીને નાની માના રૂમમાં ગરી ગયો અને નાસ્તો કરી લીધો અને ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થઈને હું ઉપરના રૂમમાં જવા નીકળી ગયો, કેમ કે ફાઈજી તો ત્યાં જ આવે છે. હવે તો બધાને ખબર હશે જ તે. ત્યાં ઉપરના રૂમમાં જઈને ઘડીક ફાઈજીનો આનંદ માણ્યો અને ઘડીક આરામ કર્યો. ત્યારબાદ 2 કલાક પછી હું નીચે જવા નીકળી ગયો, કેમ કે પછી નીચે પણ જવાનું હતું અને નાસ્તો પણ કરવાનો હતો અને વાડીએ પણ જવાનું હતું. અને મિત્રો આજે તો ગરમી ખૂબ જ હતી. તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે ત્યાં ગરમી કેવી છે. અને ત્યારબાદ હું નીચે પૂગી ગયો અને નાની માના રૂમમાં જઈને નાસ્તો કરી લીધો અને ફટાફટ નાસ્તો કરીને બહાર પણ આવી ગયો. હવે આપણે વહેલા આવી ગયા હતા બહાર, એટલે હું તો વહી ગયો ધાબે, જ્યાંથી આખું ગામ દેખાય, જોઈ શકો છો. અને સામે તમે જોઈ શકો છો જે ઘાસ છે એ છે અમારી વાડી અને આ છે માતાજીનું મંદિર. ને ત્યારબાદ હું નીકળી ગયો વાડીએ જવા. વાડીએ જતા વાતો કરતાં કરતાં અમે ફટાફટ પહોંચી ગયા વાડીએ. આજે તો મિત્રો વાડીએ કંઈક અલગ મકસદથી આવ્યા હતા. વાડી આવીને અમે તો ગોડાઉનમાં ક્રિકેટ રમવા માંડ્યા. ત્યારબાદ ક્રિકેટ રમીને અમે તો હાલતા થઈ ગયા પાછા ઘરે જવા માટે, વાતો કરતાં કરતાં. આજે તો મિત્રો ગામમાં આવીને જાપે જોયું, ત્યાં તો બધા છોકરા ક્રિકેટ રમતા હતા. આપણે તો પછી ફટાફટ ઘરે પોગી ગયો અને ઘરે પોગીને હાલતા થઈ ગયા. ત્યારબાદ હું તો હાલતો થઈ ગયો મારા મામા સાથે મંદિરે જવા માટે અને મંદિરેથી મારા મિત્રો સાથે નીકળી ગયો આંટા મારવા. ત્યારબાદ થોડી વાતો કરી અને આંટા મારી લીધા. ત્યારબાદ હું તો મારા ઘર તરફ આવવા નીકળી ગયો અને ઘરે પોગી ગયો. ત્યારબાદ ફટાફટ ઘરે પોગીને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લીધો અને મારા મામાના દીકરાને સાયકલ ઉપર ફેરવા માંડ્યો. ત્યારબાદ તો એ કે હાલો આપણે બહાર જવું છે, તો પછી અમે બહાર ગયા. બહાર ગયા તો કંઈક રોડ ઉપર પાઇપનું કંઈક કામ કરતા હતા. માવાની પાઇપ ખરાબ થઈ ગઈ હશે. ત્યારબાદ તો મિત્રો હું નીકળી ગયો તો મંદિરે જવા અને મિત્રો સાથે થોડુંક કેચાકેચી રમ્યું. ત્યાં તો બોલ ખોવાઈ ગયો તો બોલ ગોતવા માંડ્યા. પછી બોલ મળ્યો નહીં તો ઘડીક મિત્રો સાથે વાતો કરી. ત્યારબાદ હું આવી ગયો ઘરે અને આજે તો કોકના લગ્ન હતા એટલે ફટાકડા ફૂટતા હતા. આજનો મારો મિની વ્લોગ અહીં સુધી હતો. ગુડ બાય, ગુડ નાઇટ.